કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે તંત્ર હરકતમાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ વરલી થરાવડા વિસ્તારમાં મુખ્ય રસ્તાની નજીક જ આવેલા ડુંગર જેવી માટીના ટેકરાઓને ગેરકાયદેસર રીતે ખોદી નાખવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે। આ સ્થળે મોટા પાયે ચાલી રહેલા ખનનને કારણે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ ફરિયાદ કરી હતી, જેના પગલે સરકારી તંત્ર દોડતું થયું હતું। આ અંગે મળતી વધુ વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી વરલી થરાવડા રોડની નજીક આવેલા ડુંગરાળ વિસ્તારમાં જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું। આ ખનનને પગલે આસપાસના ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો। આખરે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઘટના સ્થળે એકઠા થઈને ખનન પ્રવૃત્તિ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોની ફરિયાદ અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવ ઘટના સ્થળે ધસી આવ્યા હતા। તેમની સાથે મામલતદાર અને પધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આટલા મોટા કાફલાની આકસ્મિક એન્ટ્રી જોઈને ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી। ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ઘટના સ્થળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા ઘટના સ્થળેથી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતા જેસીબી મશીન તેમજ અન્ય વાહનો અને સાધનોને કબજે કરવામાં આવ્યા હતા। સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે જપ્ત કરેલા વાહનોને પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જપ્ત કરાયેલા વાહનો અને તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે જ ગેરકાયદેસર ખનન પાછળ કોણ જવાબદાર છે અને કોના આશીર્વાદથી પ્રવૃત્તિ ચાલી રહી છે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી જિલ્લાના અન્ય ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। દરમિયાન જ આ અંગે ભુજના પ્રાંત અધિકારી અનિલ યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનો દ્વારા મળેલી ફરિયાદના આધારે સ્થળ તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે। તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તપાસ તેમના રિપોર્ટના આધારે અન્ય વિગતો જાણી શકાશે।